મહાશિવરાત્રિના પાવન પર્વના દિવસે રાજકોટ શહેરમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો છે। આજે વહેલી સવારથી જ શિવ ભક્તો મહાદેવના દર્શન માટે મંદિરો તરફ રવાના થયા છે। રાજકોટના પ્રસિદ્ધ અને ઐતિહાસિક પંચનાથ મહાદેવ મંદિર ખાતે આજે ભક્તોની વિશાળ ભીડ જોવા મળી રહી છે। 150 વર્ષથી વધુ જૂના આ મંદિરનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી દૂર દૂરથી ભક્તો અહીં પહોંચ્યા છે। ભક્તો ભગવાન શિવને દૂધ, જળ અને બિલ્વપત્ર અર્પણ કરી પૂજા કરી રહ્યા છે અને સતત હર હર મહાદેવના નારા સાથે મંદિર પરિસર સંપૂર્ણ શિવમય બની ગયું છે। આજે મહાશિવરાત્રિના પાવન દિવસે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શિવ ભક્તો માને છે કે આ દિવસે મહાદેવની ભક્તિ કરવાથી જીવનમાં સકારાત્મકતા અને શાંતિ પ્રાપ્ત થાય છે। આ રીતે રાજકોટમાં મહાશિવરાત્રિનો પર્વ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે। વધુ માહિતી માટે રાજકોટ કે આવાઝ ન્યૂઝને લાઇક, શેર અને ફોલો કરો। પંચનાથ મંદિર છે એ ખૂબ જ જૂનું મંદિર છે। 163 વર્ષ જૂનું મંદિર છે। રાજાશાહી વખતનું મંદિર છે અને પંચનાથ મંદિરની અંદર અમે ઘણા વર્ષોથી ભાંગ વિતરણ જે અમે વિનામૂલ્યે કરી છીએ, ઉપરાંત આ દિવસે બ્રહ્મ ભોજનનું અમે આયોજન કરી છીએ અને ઘણા વર્ષોથી અમે રક્તદાન કેમ્પ કરી છીએ કે જે રક્તદાન કેમ્પથી થેલેસીમિયા પીડિત બાળકોને, રાજકોટના થેલેસીમિયા પીડિત બાળકોને, સૌરાષ્ટ્રના થેલેસીમિયા પીડિત બાળકોને આ રક્તદાનની અંદર અમે સહભાગી બની છીએ અને માણસોનો પણ એટલો બધો ઉત્સાહ હોય છે કે જ્યારે રક્તદાન કેમ્પ રાખેલો હોય ત્યારે અમારે રાજકોટના મેજોરિટી ઘણા થેલેસીમિયાના બાળકોને આવરી લે તેટલું અમે રક્ત છે એ અમે ભેગું કરતા હોઈએ છીએ। ઉપરાંત આ પૌરાણિક મહાદેવના મંદિરની અંદર અમે 4 પ્રહરની અમે પૂજા રાખી છે અને છેલ્લો પ્રહર છે એ રાત્રેથી સવાર સુધી આ અમે પૂજા ચાલુ રાખી છે। રાજકોટની અંદર પંચનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિનો પર્વ અધિક પૂરે ઉજવાય છે। આની અંદર મહાશિવરાત્રિનું મહત્વ સવારે 5 વાગ્યાથી બીજે દિવસે સવારે 5 વાગ્યા સુધી દરેક ભક્તજનો પોતાની મનોકામના પરિપૂર્ણ કરવા માટે પંચનાથ દાદાના સાનિધ્યમાં અને રામનાથ દાદાના સાનિધ્યમાં પૂજા અર્ચના કરે છે। તો દરેક ભક્તજનોની મનોકામના પંચનાથ મહાદેવ અને રામનાથ દાદા એની મનોકામના પરિપૂર્ણ કરે છે। દરેક ભક્તજનોની જે કાંઈ મનોકામના હોય, પુત્ર પ્રાપ્તિ માટે, દીર્ઘાયુષ્ય માટે અને લક્ષ્મી પ્રાપ્તિ માટે શ્રદ્ધા અને વિશ્વાસથી જે કોઈ ભક્તજન દાદાની પૂજા અર્ચના કરશે તો પંચનાથ મહાદેવ અને રામનાથ મહાદેવ એની જરૂર મનોકામના પરિપૂર્ણ કરશે।